શિક્ષક મિત્રો, હું ધમભાઈ આપણા માટે પાછો એક નવો વિષય લઈને આવ્યો છું કે જેના ઉપર નિબંધ છે કે શિક્ષણમાં ટેકનોલોજીના લાભાલાભ એમાં પણ એઆઈ ટેકનોલોજીની અત્યારે વાત કરવાની છે. આ લેક્ચર સંપૂર્ણ ટેટ એન્ડ ટાટ આ બંને માટે ઉપયોગી છે. ટેટની અંદર તો શિક્ષણના કરંટ તરીકે પણ લઈ શકાય. એટલા માટે ટેટ માટે પણ ઉપયોગી છે પણ અત્યારે જે ટાટ સેકન્ડરી અને હાઈ સેકન્ડરી આ બંને માટે ખાસ ઉપયોગી જોવા મળશે કારણ કે નિબંધનો એક ક્વેશ્ચન આવે છે કે જે નિબંધ તમારે લખવાનો હોય. આ આશા રાખું છું કે ઇમ્પોર્ન્ટ બની શકે આમાંથી પૂછાય શકે અત્યારે એઆઈ ટેકનોલોજી સૌથી વધારે ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાય છે. તો એની વાત કરીએ પ્રસ્તાવના તો 21મી સદીમાં વિશ્વની ઝડપ છે એ ઝડપી ગતિએ ટેકનોલોજી છે એ પરિવર્તન તરફ આગળ વધી રહી છે. આ પરિવર્તનમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સૌથી પ્રભાવશાળી સંશોધકમાંની એક છે. કારણ કે અત્યારે જો આ પ્રસ્તાવનાની અંદર તમને તમારી રીતના કોઈ પણ જાતનો ફેરફાર કરી શકો. આ તો મેં મારી રીતના થોડીક બનાવેલી છે તો જો તો એઆઈ છે એ એવી પ્રણાલી છે કે જે માનવીના જેમ વિચારવું, શીખવું અને વર્ણન લેવાની ક્ષમતા તે ધરાવે છે. આજના સમયમાં જે આરોગ્ય, ઉદ્યોગ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, વેપાર ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે આપણે જે અત્યારે ખુબ ઇમ્પોર્ટન્ટ છે આના ઉપર થોડુંક વધારે આપડે ભાર દેવાનો છે. એનો એઆઈ ટેકનોલોજીનો ખુબ જ ઉપયોગ થાય છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે એઆઈ છે પરંપરાગત શિક્ષણ પદ્ધતિની નવી દિશા આપી. કે જે જૂની પદ્ધતિઓને દૂર થઈને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી થ્રીડી એનિમેશન વિડીયો એનિમેશન જે દર્શાવી અને પણ અત્યારે આપણે શીખવીએ છીએ. ભારત જેવા વિશાળ જે જનસંખ્યા ધરાવતો દેશ છે એ ગુણવત્તાસભર શિક્ષણ પહોંચાડવું એક સૌથી મોટો પડકાર રહ્યો છે અને આવી પરિસ્થિતિની અંદર એઆઈ છે એ શિક્ષણને વધુ સરળ, સસ્તું અને સર્વ સુલભ બનવા માટે મહત્વપૂર્ણની ભૂમિકા ભજવે છે. તેમ છતાં પણ દરેક નવી ટેકનોલોજી જેમ જેમ એઆઈ ટેકનોલોજી સાથે પણ કેટલાક પડકારો અને તેની મર્યાદાઓ છે તે તેના લાભ અને ગેરલાભની બંનેની સમજણની જરૂર છે. તો આ નિબંધની અંદર આ બધા ટોપિક અહિયાં મેં કવર કરેલા છે કે તમારે પડકારો ક્યાં ક્યાં છે એની મર્યાદાઓ ક્યાં ક છે. તો આ બધી તમારે ઉપયોગ થઈ શકે એટલે તમારે જો સ્ક્રીનશોટ પાડવો હોય તો એ પાડી શકો મેં અત્યારે ક્લીન કરી નાખું. ત્યારબાદ નેક્સ્ટ પીપીટીની અંદર જઈએ તો શિક્ષણની અંદર એઆઈ ના લાભ એની અંદર મેં ટોપિક વાઈસ આપેલું છે. પેલો ટોપિક છે એ વ્યક્તિગત શિક્ષણ છે પછી શિક્ષણના સુલભતા અને સર્વ વ્યાપકતાની વાત કરેલી છે તો એ બધી વસ્તુ અહિયાં છે તો આગળ આગળ અલગ અલગ ટોપિક લીધેલા છે. દરેક વિદ્યાર્થીઓને શીખવાની ગતિ સમજવાની ક્ષમતા અલગ અલગ હોય. પરંપરાગત વર્ગખંડમાં શિક્ષણ છે શિક્ષક છે એ દરેક વિષય દરેક વિદ્યાર્થીઓને સમાન ધ્યાન આપી શકતો નથી. તો એઆઈ ટેકનોલોજી આધારિત એપ્લિકેશનો નો વિદ્યાર્થીઓની ક્ષમતા અનુસાર અભ્યાસક્રમ અને પ્રશ્નો તૈયાર કરી અને જેના કારણે આપણે વિદ્યાર્થીઓને પોતાની ગતિમાં અભ્યાસ કરી શકે એટલે કે તેની ગતિ જેવી હોય તેવી ગતિમાં તે અભ્યાસ કરી શકે. આથી તે અભ્યાસ વધુ અસરકારક બને તેના માટે આપણે વ્યક્તિગત શિક્ષણ માટે પણ ઉપયોગમાં લઈ શકીએ. ત્યારબાદ છે એ શિક્ષણની સુલભતા અને શું વ્યાપકતા એની વાત કરીએ તો એ ટેકનોલોજી છે એમાં અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓનલાઈન શિક્ષણના કારણે ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં પણ આપણે ગુણવત્તા સભર શિક્ષણ પહોંચાડવું એ શક્ય બન્યું છે. ડિજિટલ પ્લેટફોર્મ, વર્ચ્યુઅલ ક્લાસ, એઆઈ ટૂલ્સ કે જેના દ્વારા વિદ્યાર્થીઓ ઘર બેઠા અભ્યાસ કરી શકે અને ખાસ કરીને આ કોરોનાની જે મહામારી હમણાં ગઈ છે 2020-21 ની અંદર તો એની અંદર શિક્ષણને ઉપયોગી સ્પષ્ટ રીતના આપણે તે સામે આવીને જોયું છે કે ભાઈ એ ટેકનોલોજી નો ક્યાંક ને ક્યાંક અહિયાં ઉપયોગ થતો તમને જોવા મળશે. ત્યારબાદ છે ત્રીજો ટોપિક એ ટોપિક છે શિક્ષકોના કાર્યમાં સહાયતા શિક્ષકોને કઈ રીતના કાર્યમાં સહાયરૂપ થાય તો કે ભાઈ વહીવટી કાર્યોમાં મદદરૂપ થાય. હાજરી છે, પરીક્ષા છે, મૂલ્યાંકન છે, પરિણામ છે તૈયાર કરવું પ્રગતિ રિપોર્ટ કાર્ડ તૈયાર કરવા કે વગેરે જેવી ટેકનોલોજીની અંદર આપણે ઝડપીથી અને ચોકસાઈ પૂર્વક ઉપયોગ કરી શકીએ આપણી ચેનલની અંદર મેં જે વિડીયો પણ એક બનાવેલો છે એ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીને બનાવેલો છે. તો આવી બધી બાબતોની અંદર આપણે ઓછા સમયગાળાની અંદર એવા વિડીયો પણ બનાવી શકીએ.
તો એ બધી ઉપયોગી છે. ત્યારબાદ છે રસપ્રદ અને પ્રયોગાત્મક શિક્ષણ. જે આપણે નિર્દેશન પદ્ધતિ આવે એ નિર્દેશન પદ્ધતિ પણ અહિયાં જોઈ શકીએ આપણે કે આપણે વિડીયો બનાવી અને કોઈ પ્રયોગ કરવો અને એ પ્રયોગને એઆઈ દ્વારા પણ દર્શાવો તો એની અંદર પણ એક્યુરેસી ને બધી વસ્તુનો લાભ મળે. તો આવી બધી બાબતો પણ તમે એડ કરી શકો. અહિયાં મેં લીધેલું છે કે એઆઈ ટેકનોલોજી દ્વારા એનિમેશન વર્ચ્યુઅલ વેબ લેબ, સ્માર્ટ બોર્ડ, ગેમ આધારિત શિક્ષણ અને વિજ્ઞાન અને ગણિત જેવા મુશ્કેલ વિષયોમાં પણ સરળતાથી સમજાવી શકાય. અને આથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યેની રસ જિજ્ઞાસા વધે તેના માટે પણ આપણે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. પ્રયોગ પદ્ધતિનો પણ અહિયાં થોડો ઘણો આપણે ઉપયોગ કરી શકીએ પણ પ્રયોગ પદ્ધતિ નહીં આવે ત્યાં નિર્દેશન પદ્ધતિ કે જોઈને શીખશે વિદ્યાર્થી. ત્યારબાદ છે એ વિશેષ જરૂરિયાત ધરાવતા જે વિદ્યાર્થીઓ માટે પણ તે ઉપયોગી એટલે કે દિવ્યાંગ સ્પેશિયલ કન્ડિશનની અંદર આવતા હોય એવા તો એની અંદર પણ આ એઆઈ ટેકનોલોજી છે આશીર્વાદ રૂપ બનતી જોવા મળે છે. પછી વોઇસ રેકોર્ડિંગ છે અથવા ટેક્સ્ટ ટુ સ્પીચ છે અથવા ભાષાંતર જેવી સુવિધાઓમાં પણ આપણે ઉપયોગી થાય છે. દ્રષ્ટિહીન અથવા તો સાંભળવામાં અસમર્થ વિદ્યાર્થીઓ છે કે જે આ રીતના કોઈ ખામી ધરાવે છે એના માટે પણ એઆઈ ટેકનોલોજી ખુબ ઉપયોગી જોવા મળશે. ત્યારબાદ એઆઈ ટેકનોલોજી ના છે એ ગેરલાભ અથવા તો અને પડકારો એની વાત કરીએ તો માનવીય મૂલ્યનો અભાવ ત્યાં જોવા મળશે. એઆઈ માત્ર શું કરશે ડેટા અને અલગોરિધમ આધારિત કાર્ય કરશે. તે માનવીય લાગણીઓની સંવેદનાઓ અને નૈતિક મૂલ્યોનું સંપૂર્ણ રીતના સમજી શકતું નથી. કે મનુષ્યની અંદર જે ફિલિંગ્સ રહેલી છે ફિલિંગ્સને તે કોઈ જાતને સમજી શકતું નથી. શિક્ષક માત્ર છે એ જ્ઞાન આપનારું નથી પરંતુ માર્ગદર્શન અને પ્રેરણા સ્ત્રોત છે. એટલે ગમે એટલી એઆઈ ટેકનોલોજી આવી છે પણ શિક્ષક છે એ શિક્ષણની અંદર એક ઇમ્પોર્ટન્ટ મહત્વનો ભાગ ભજવે. કારણ કે શિક્ષક છે એ વિદ્યાર્થીના મુખને જોઈને પણ કહી શકે કે એને આમાંથી આવડે કે નહી એની જે લાગણીઓ છે એને સમજી શકે છે. એઆઈ છે એ શિક્ષક નું સ્થાન સંપૂર્ણ લઈ શકતું નથી. સર્જનાત્મકતા અને વિચાર શક્તિમાં ઘટાડો. તો જો વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નનો નિર્ભર બનશે તો તે તેમની સ્વતંત્ર વિચારવાની શક્તિ અને સર્જનાત્મકતા તે ઘટી શકે. શિક્ષણનો હેતુ માત્ર અહીં મેળવવાનો નથી પરંતુ વિચારશીલ નાગરિક બનવાનો છે. સામાન્ય એક ઉદાહરણ એવું આપી શકીએ અહિયાં કે કોઈ વિજ્ઞાનનો ટોપિક એઆઈ દ્વારા તે સમજી લીધો પણ એને એ પોતાના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જો એપ્લાય કરી શકે અને તે વિચારી અને તેનું કાર્ય તેના ઉપર સાર્થક બનાવી શકે સરળ બનાવી શકે તો જ તે ઉપયોગી કહેવાશે. ત્યારબાદ છે એ ડિજિટલ વિભાજન એટલે કે ડિજિટલ ડિવાઈડ. આ ઘટનાની વાત કરીએ તો કે ભાઈ ભારતમાં હજુ પણ ઘણા ગામડાઓમાં ઇન્ટરનેટ વીજળી અને ડિજિટલ સાધનોની અછત છે. તો અહીંયા એઆઈ ટેકનોલોજી એપ્લાય કરી શકાય નહી. સમાજના તમામ વર્ગો સુધી એઆઈ આધારિત શિક્ષણ સમાન રીતના પહોંચી શકતું નથી. પરિણામે શિક્ષણમાં શું થાય છે અસમાનતા વધતી જોવા મળશે કે અહિયાં અસમાનતા પણ ઉભી થતી જોવા મળે છે. ત્યારબાદ તમારે ડેટા સુવિધા અને ગોપનીયતા એની વાત કરીએ તો કે એઆઈ પ્લેટફોર્મ છે એમાં વિદ્યાર્થી નો વ્યક્તિગત ડેટા એકત્રિત કરવો અને તેઓની માહિતીનો દુરપયોગ થાય એ ગોપનીયતા રહી ન શકે. એક સિક્યુરિટીનો પણ અહિયાં પ્રશ્ન ઉભો થાય છે કે સાયબર સુરક્ષા છે એ ડેટા સંરક્ષણને ખુબ મહત્વપૂર્ણ બની રહી છે. રોજગાર પર અસર જો પેલા તો સિક્યુરિટીની સામાન્ય એવી વાત કરીએ તો કે ક્યાંક ને ક્યાંક સિક્યુરિટી અહિયાં ખલેલ પહોંચે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમારી અમુક જે પર્સનલ માહિતી છે એ પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ક્યાંક ને ક્યાંક જોવા મળે અને તે જો લીક થાય તો એ નુકસાન પહોંચાડી શકે છે. ત્યારબાદ રોજગાર પણ અહિયાં ઓછો થતો જોવા મળશે કે એઆઈ વધવાથી એઆઈ નો જયારે ઉપયોગ થાય ત્યારે ભવિષ્યમાં પરંપરાગત શિક્ષણ પદ્ધતિ અને કેટલીક નોકરીઓને પણ અસર કરે છે. ટેકનોલોજી પર નિર્ભર માનવીય શ્રમની જરૂરિયાતને ઘટાડે તેવી પણ શક્યતાઓ અહિયાં જોવા મળે છે. લાસ્ટ ઉપસંહાર મેં આપી દીધો અહિયાં કે શિક્ષણમાં એઆઈ ટેકનોલોજી એક ક્રાંતિ સમાન છે. તે શિક્ષણને આધુનિક સરળ અને અસરકારક બનાવે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020 છે. 2020 છે એમાં પણ ટેકનોલોજી આધારિત
શિક્ષણને પ્રોત્સાહન આપવાનું છે, પરંતુ એઆઈ નો ઉપયોગ માનવીના મૂલ્ય અને નૈતિકતા સાથે સંતુલન રીતે થવો જોઈએ. આ વસ્તુ ઉપર ભાર દેવાનો છે. તમે જો લખતા હોય ત્યારે અહિયાં પણ અંડરલાઈન કરી નાખવાની, એટલે અમુક બાબતો હાઈલાઈટ કરવી પડે. એઆઈ શિક્ષક નો વિકલ્પ નહીં, પરંતુ તે સહાયક બની શકે છે. સાચા અર્થમાં વિકાસ કે ત્યારે જ બનશે કે જયારે ટેકનોલોજી એક માનવતા વચ્ચે સંતુલન જળવાઈ રહે અને એઆઈ ટેકનોલોજી નો ઉપયોગ માનવ કેન્દ્રિત વિકાસ આ સિદ્ધાંત પર કરવો સમય માંગી લે છે. એટલે કે આ સિદ્ધાંત ઉપર જો કાર્ય થાય તો માનવીના નૈતિકતાના મૂલ્યો ક્યારેય વિખાતા નથી. અહિયાં સુધીનો આ ટોપિક હતો. આશા રાખું છું કે તમને ગમ્યું હશે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી.